જય શ્રી કૃષ્ણ. તો આપ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? ઉનાળાની ઋતુ ધીમે ધીમે અલવિદા કહી રહી છે અને ચોમાસાની ઋતુ ઓરી ઓરી આવી રહી છે. તો હવે કામની સિઝન ઉઘડશે. ખેતી કરતા માણસોએ, ખેડૂતોએ પડાની અંદર, ખેતરની અંદર, વાડીની અંદર છાણિયું ખાતર બધે ભરી દીધું છે. ચા બા નખાઈને વાડી કમ્પ્લીટ કરી નાખી છે. હવે ખાલી એક વરસાદની વાટ છે. બસ વરસાદ આવે એટલે વાવણી થઈ જાય. અને જોગાભાઈ પટેલ છે, એમણે કોમેન્ટ કરી છે કે બેન તમારી પાસે કેટલી ગાયું છે અને કેટલું દૂધ કરે છે, મારે જાણવું છે. તો તમારો આભાર જોગાભાઈ, વિડીયા જોવા બદલ. આપણી પાસે ગાયું છે ટોટલ મોટી દૂધ આપતી ગાયું આપણી પાસે અત્યારે 7 ગાયું છે. એમાંથી અમુક ગાયું વિયાણી અને વરસ 1.5 વર્ષ જેવું પણ થઈ ગયું હોય, એટલે એને અત્યારે બીજી વખત વેતર ઉપર આવવાથી એને દૂધ ઓછું હોય. દોવાનું તો કન્ટિન્યુ ચાલુ જ છે 1.5 વર્ષથી એક ધારું, પણ હવે બીજી વખત પણ એ બચ્ચાને જન્મ આપશે 2-2.5 મહિના પછી. એટલે એવી ગાયું છે. એને દૂધ છે 2.5-3 લીટર જેવું આવે અને 2 ટાઈમ દોવી એટલે 2.5-3 લીટર દૂધ આવે. એટલે એક દિવસનું એક ગાય 5 લીટર દૂધ આપે છે. અને એવી ને એવી હમણાં તાજી 2 ગાયું વિયાણી છે. અને એ 2 ગાયું એક ટાઈમનું 10.5 લીટર, એટલે આખા દિવસનું એ 21-22 લીટર દૂધ આપે છે આપણે. એટલે એવી પણ ગાયું છે આપણી પાસે. 10 લીટર વાળી ગાયું છે અને 2 લીટર વાળી છે. એવી નાની મોટી બધી કરી અને 7 ગાયું છે. અને 7 ગાયુંનું દૂધ આપણે ગણવી તો 50 લીટર નથી થતું. હવે 40 લીટર કે 39-40 અને 41, વધીને 41 લીટર દૂધ થાય. કારણ કે ઓછું આવતું હોય ને વધુ આવતું હોય, એટલે કન્ટિન્યુ અત્યારે તો એટલું દૂધ આવે છે. અને એક દિવસનો અમારી અહીંની ભાષામાં કેવી કે વાર્યું હતી. એક જ દિવસનું ખાલી એક ટકનું ખાલી એક જ ટાઈમનું 60 લીટર દૂધ જતું હતું. અને એ સમયને હજી બહુ વાર નથી લાગ્યો. હજી 1.5 વર્ષ પહેલાં જ તે રવાદન બેટા 1.5 વર્ષ પહેલાં જ તે આપણી પાસે 9 ગાયું દૂધ આપતી. અને 9 ભગવાનની દયાથી 1000 વિયાણી હતી ને, એટલે 60 લીટર દૂધ જતું હતું. અને ત્યારે અમારી પાસે ગીર ગાયું વધારે હતી. ત્યારે અમારી પાસે ખાલી ગીર ગાયું જ 6 હતી અને 3 જ ગાયું જર્સી હતી. અને જો કદાચ 9 જર્સી ગાયું હોત ને તો 60 નહીં 120 લીટર દૂધ જાય. કારણ કે ગીર ગાય છે ને, એ અમારે અહીંની વાત કરું છું, સૌરાષ્ટ્રની વાત કરું છું, કાઠિયાવાડની. એટલે અમારે અહીંયા ગીર ગાય એટલે એ લાલ હોય અને અહીંયા પાછળ જે કુંધ હોય, અને અમારે દેશી ભાષામાં કોઈટ કહે. એટલે એવી ગાયું છે ને, એ દૂધ ખાલી 4 થી 5 મહિના સરખી રીતે આપણે દોવા દઈએ અને પછી બીજદાન કરાવીએ એટલે એ દૂધ ફૂંકાવા માંડે. એટલે 1 વર્ષ લગી આરામથી ન દોવા દે. અને આ જર્સી ગાયું છે ને અત્યારે 1.5 વર્ષ થયું છે ને તો હજી આપણે દોવી છે. તો બસ આટલી માહિતી છે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને આવી જાઓ. ચા બની ગઈ છે અને રોટલી બનાવવાનું ચાલુ છે. અને અમારે અહીં રોટલી ન હોય, રોટલા હોય. હાલો તો આવી જાઓ ચા નાસ્તો કરવા. ખુશ રહેજો.